ગૌશાળા અને પાંજરાપોળમાં સરકારશ્રી દ્વારા અપાતા સહાયમાં વધારો કરવા બાબતે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને આવેદનપત્ર અપાયું. ગયા વર્ષના બજેટમાં ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ પ્રતિદિન 2.10ની સહાય આપવાની જાહેરાત કરી. વર્તમાન બજેટમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવી. આ મહત્વપૂર્ણ સહાય માટે અમે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગૌવંશને બચાવવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં સરાહનીય છે. અમે ગુજરાતની પાંજરાપોળ અને ગૌશાળાના ટ્રસ્ટીઓ તરીકે તમારી સમક્ષ બાબતો રજૂ કરવા માંગીએ છીએ, જેથી સંસ્થાઓને પશુ સંરક્ષણના ક્ષેત્રમાં વધુ સારી રીતે કામ કરવામાં મદદ મળે. સંસ્થાને સરકાર દ્વારા જે સબસિડી ચૂકવવામાં આવે છે તે સંસ્થાના જે ખર્ચ કરવાના થાય છે તેના પ્રમાણમાં પૂરતી નથી. તો સરકારશ્રી દ્વારા ઉપરોક્ત બાબત વિચારી સંસ્થાને મળતા સહાયમાં વધારો કરી ₹100 કરી આપવા માટે અમારી આપ સાહેબને નમ્ર વિનંતી છે. ગૌશાળા તથા પાંજરાપોળ માટે સૌથી અગત્યનું અને પાયાનો કોઈ પ્રમ હોય તો તે છે કે ઘણી સંસ્થાઓ પાસે હાલ જમીન નથી. સરકારશ્રી દ્વારા પકડવામાં આવતા ઢોર સંસ્થામાં મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક પાસે સાચવવાની સગવડ કે તેમની પાસે જે પશુઓ છે તેની પૂર્તિ છે. તમે તેની સામે વધારાના 50% પશુઓ સાચવવા માટે આપશો તો તેને માટે સંસ્થાને વધારાની વ્યવસ્થા કરવી પડશે, જેની ક્ષમતા સંસ્થાઓ પાસે નથી. તેથી તમે જ્યારે પણ સંસ્થામાં. બ્યુરો રિપોર્ટ રહીમ કારાવત વંથલી. મારું દિનેશભાઈ નામ છે અને ડુંગરી ગૌશાળા માણાવદર આવેદનપત્ર અમે આપ્યું છે. અમારી ગૌશાળા અને પાંજરાપોળની એક જ માંગ છે કે ₹30ની સબસિડી છે એની અંદર ખર્ચ પૂરો ન પડવાના હિસાબે એ સબસિડીમાં વધારો કરે અને માણાવદર તાલુકાને વંથલી તાલુકાને આપેલ છે. કાલે અમારા 9 તાલુકા જુનાગઢ જિલ્લો આખો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થઈ છે. ગૌ ભક્તો અને પાંજરાપોળો અને તમામ ગૌશાળાવાળા મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપવાના છે એ આવેદનપત્રની અંદર અમારી એક જ માંગ છે, ₹30 સબસિડી ખર્ચને પહોંચી વળતા નથી તો એના માટે અમારી સબસિડી વધારવા બાબત